હોવાની ખોટી ઓળખ આપી જુદા જુદા બહાને ડિજિટલ એરેસ્ટ કરી લાખો કરોડ રૂપિયા પડાવતી ગેંગ હાલ સક્રિય। વિડીયો કોલ કરીને પોલીસ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી જુદા જુદા બહાને ડિજિટલ એરેસ્ટ કરી લાખો કરોડ રૂપિયા પડાવતી ગેંગ હાલ સક્રિય છે। ત્યારે ગેંગના બે સાગરીતોએ વડોદરા શહેરના એક સિનિયર સિટીઝનને તમારે નામે કુરિયર ચાઇના જઈ રહ્યું છે, જેમાં ડ્રગ્સ, પાસપોર્ટ સહિત ગેરકાયદેસર સામગ્રી હોવાનું જણાવી પોતે મુંબઈ પોલીસ અને સીબીઆઈ અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ધમકીઓ આપી 90 લાખ પડાવી લીધા હતા, જે રકમ પોતાના બેંક ખાતામાં મેળવનાર બે શખ્સોની વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારીએ સાયબર ક્રાઇમ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહું છું અને નિવૃત્ત જીવન ગાળું છું। ગત 8 ઓક્ટોબરના રોજ મને અજાણ્યા નંબર પરથી મારામાં ફોન આવ્યો હતો। કોલ મેં રિસીવ કરતા સામેથી મને જણાવ્યું હતું કે હું DHL કુરિયરમાંથી બોલું છું અને તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે, તેમાં રૂમાલ, લેપટોપ, પાસપોર્ટ તથા ડ્રગ્સ મળ્યું છે। જેથી મેં કહ્યું હતું કે તે પાર્સલ મારું નથી કે મેં મોકલ્યું પણ નથી, તો મને જણાવ્યું હતું કે આ પાર્સલ બાબતે મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવશે। ત્યારબાદ મને અન્ય એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે રાજેન્દ્ર પ્રધાન મુંબઈથી પોલીસમાંથી બોલે છે તેવી ઓળખ આપી હતી। મને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે તમને પાર્સલ વિશે વધુ પૂછપરછ માટે બીજો કોલ આવશે। ત્યારબાદ મને એક અન્ય નંબર પરથી વોટ્સએપમાં વોઇસ કોલ આવ્યો હતો અને ફોન કરનારને હું સીબીઆઈમાંથી અભિષેક પ્રધાન બોલું છું। ત્યારબાદ તેણે મને વોટ્સએપ પર વિડીયો કોલ કર્યો હતો, જેમાં તેનો કેમેરો બંધ રાખ્યો હતો અને મને પાર્સલ વિશે પૂછપરછ કરી હતી। મને જણાવ્યું હતું કે નરેશ ગોયલ નામના કેસમાં તેમના ઘરે રેડ કરી હતી, ત્યારે તેના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે, જેમાં એક એફિડેવિટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે તમે 20 લાખ રૂપિયા લઈ કેનરા બેંકમાં તમારું ખાતું ખોલી તમારા ખાતાનો તેનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી અને તે બેંક ખાતામાં 2 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે, જેની સામે તમે 10% કમિશન લેખે 20 લાખ રૂપિયા નરેશ ગોયલ પાસેથી લીધા છે। મેં તેને જણાવ્યું હતું કે મારું કેનરા બેંકમાં કોઈ ખાતું નથી અને હું મુંબઈ ક્યારેય આવ્યો નથી, તો તેણે જણાવ્યું હતું કે તમારે આ બધી બાબત સાબિત કરવાની રહેશે, જેના માટે તમારે તમારા બેંક ખાતાની માહિતી, FD, શેર્સ વગેરે તમામ ફાઇનાન્શિયલ માહિતી આપવાની રહેશે। જેથી મેં આ તમામ માહિતી વોટ્સએપ પર તેમને આપી હતી। ત્યારબાદ તેઓએ મને જણાવ્યું હતું કે આ તપાસ ચાલે ત્યાં સુધી તમારા ખાતામાં પડેલા તમામ રૂપિયા તથા તમારા શેર્સ અને જે કંઈ FD છે તે તમામ ફાઇનાન્શિયલ રકમ અમને આપવાની રહેશે અને આ તમામ રકમ અમને નહીં આપો તો તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવશે અને તમારા ઘરે પોલીસ આવીને તમને અરેસ્ટ કરશે। આ વાત સાંભળીને હું ડરી ગયો હતો। મારી પંથીના બેંક ખાતામાંથી ગત તારીખ 11/10/2024 થી 14/11/2024ના સમયગાળા દરમિયાન તેઓએ આપેલા 8 અલગ બેંક ખાતામાં રૂપિયા 90 લાખ રૂપિયા મેં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા। 90.90 લાખથી વધુ પડાવ્યા બાદ પણ ઠગ ટોળકીએ તેમની પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો। 13 નવેમ્બરના રોજ અંકિતા નામની મહિલાએ વોટ્સએપ કોલ કરી જણાવ્યું હતું કે તમારું બધું ક્લિયર થઈ ગયું છે અને તેઓએ 2 દિવસ પછી પૈસા પરત કરવા માટે વડોદરા ખાતે આવશે। ત્યારબાદ 17 નવેમ્બરના રોજ અન્ય નંબર પરથી તેમને ફોન આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે અંકિતા અને અભિષેક તમારા ઘરે આવતા હતા અને રસ્તામાં તેઓનો અકસ્માત થયો છે, તેઓ વડોદરા આવવાના હતા, તે બાબતથી જાણ ફક્ત તમને જ હતી, જેથી તમે જ આ અકસ્માત કરાવ્યો છે, જેથી તમારી સામે ગુનો દાખલ કરીશું તેવી ધમકી આપીને 20 લાખની માંગણી કરી હતી, પરંતુ સિનિયર સિટીઝને વધુ પૈસા આપ્યા ન હતા। ત્યારબાદ મારા પૈસા મને પરત નહીં મળતા મેં મારા ભાઈ હિરેન શાહને જાણ કરી હતી અને તેમણે મને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા મેં ફરિયાદ કરી છે। આ ફરિયાદના પગલે સાયબર ક્રાઇમ સ્ટેશને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી। વડોદરા સાયબર ક્રાઇમે ટેકનિકલ સોર્સના માધ્યમથી અમદાવાદના 2 શખ્સોની ધરપકડ કરી હતી।